હેલો ફ્રેન્ડ્સ, રાધે રાધે. આજે હું એક નવી વાનગી લઈને આવી છું. બજારમાં મળે એવી ભાજી પાઉની ભાજી આજે આપણે ઘરના મસાલાથી જ બજાર જેવી ભાજી બનાવીશું. તો ચલો હવે આપણે એક બાઉલ લઈ લઈએ. બાઉલની અંદર ચોપ કરેલા વેજીટેબલ લઈ લઈશું. ફુલાવર લઈશું થોડું, 5 થી 6 નંગ જેવા બટાકા લઈશું, થોડું ગાજર લઈશું, થોડું બીટ લઈ લઈશું અને હવે થોડા લીલા વટાણા લઈ લઈશું. હવે આપણે એને પાણીની મદદથી સરસ રીતે આપણે વેજીટેબલને વોશ કરી લઈશું. હવે આપણે એક પ્રેશર કુકર લઈ લઈએ અને જે વોશ કરેલા વેજીટેબલ છે એને નાખી દઈશું. હવે થોડી હળદર નાખી દઈએ અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. હવે 1 ગ્લાસથી 1.5 ગ્લાસ જેવું આપણે પાણી નાખી દઈશું વેજીટેબલને બોઇલ કરવા માટે. હવે આપણે પ્રેશર કુકરને બંધ કરીને 2 થી 3 સીટી વગાડીને વેજીટેબલ બોઇલ કરી લઈએ. હવે જે આપણા વેજીટેબલ છે એ સરસ રીતે બોઇલ થઈ ગયા છે. હવે આપણે એક બાઉલમાં જે બોઇલ કરેલા વેજીટેબલને કાઢી લઈશું. હવે આપણે એને સરસ રીતે મેશ કરી લઈએ. આવી રીતે પ્રોપર મેશ કરી લેવાના છે વેજીટેબલને. હવે આપણે જે વેજીટેબલ બોઇલ કર્યા હતા એનું પાણી આપણે મિક્સ કરી લઈશું. તમે પાણીની સાથે બી વેજીટેબલને મેશ કરી શકો છો. આવી રીતે મેશ કરી વેજીટેબલમાં મિક્સ કરી લીધું છે. હવે આપણે એક લસણની પેસ્ટ રેડી કરીશું. 6 થી 7 કડી જેવું લસણ લીધું છે, 2 ચમચી જેવું મરચું પાવડર લીધું છે. હવે આપણે એને ખાંડી લઈશું. ખરણીની જગ્યાએ આપણે મિક્સર જારનો બી ઉપયોગ કરીને પેસ્ટ રેડી કરી શકાય છે. આવી રીતે ઝીણું ખાંડી લેવાનું છે અને થોડું પાણી નાખીને આપણે પેસ્ટને થોડી ઢીલી કરી લેવાની છે. આવી રીતે તૈયાર કરવાની છે. હવે આપણે ભાજીનો વઘાર કરીશું. તો એક કઢાઈ લઈશું. કઢાઈમાં 1 ચમચી બટર નાખીશું અને બટર બળી ના જાય એના માટે આપણે થોડું તેલ બી નાખીશું. જો તમે બટર ના ખાતા હોય તો તમે બટરને સ્કીપ બી કરી શકો છો. હવે તેલ અને બટર ગરમ થઈ ગયું છે. હવે થોડું જીરું નાખી દઈશું. જીરું શેકાઈ જાય પછી આપણે 1 ચમચી હિંગ નાખી દઈએ અને હવે 1 વાટકી ભરીને આપણે ચોપ કરેલી ડુંગળી નાખી દઈશું. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે ડુંગળીને શેકાવા દેવાની છે. ગોલ્ડન બ્રાઉન નથી કરવાની, ખાલી ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી શેકાવા દઈશું. હવે જે આપણી ડુંગળી છે એ શેકાઈ ગઈ છે. હવે આપણે થોડી હળદર નાખી દઈએ. હવે થોડા જ કેપ્સિકમ મરચાં ચોપ કરીને નાખી દઈશું. હવે મિક્સ કરી લઈએ. હવે જે આપણા કેપ્સિકમ મરચાં છે એ પ્રોપર શેકાઈ ગયા છે. હવે આપણે 2 ટામેટા ચોપ કરીને નાખી દઈએ અને મિક્સ કરી લઈએ. હવે હવે જે આપણા વેજીટેબલ છે એ થોડા શેકાઈ ગયા છે. હવે એમાં આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ અને મિક્સ કરી લઈએ. હવે આમાં આપણે લસણની જે પેસ્ટ રેડી કરી હતી એ 2 ચમચી લસણની પેસ્ટ નાખી દઈશું અને સરસ રીતે હવે હલાવી લઈએ. હવે જે લસણની જે પેસ્ટ નાખી છે એ બળી ના જાય એના માટે આપણે થોડું પાણી નાખીશું જેથી પ્રોપર શેકાઈ જાય અને હવે મિક્સ કરી લઈશું. હવે જે આપણી ગ્રેવી છે એ થોડી શેકાઈ ગઈ છે. હવે એમાં થોડું ધાણા જીરું પાવડર નાખી દઈએ અને મિક્સ કરી લઈએ. હવે 1 ચમચી જેવો ભાજી પાઉનો મસાલો નાખી દઈશું. ભાજી પાઉનો મસાલો નાખવાથી જે ભાજીનો સ્વાદ છે એ બજાર જેવો આવશે અને સ્વાદિષ્ટ લાગશે ભાજી. હવે જે આપણી ગ્રેવી છે એમાંથી તેલ છૂટું પડી ગયું છે અને પ્રોપર રીતે શેકાઈ ગઈ છે. હવે જે આપણે મેશ કરેલા વેજીટેબલ છે એ નાખી દઈશું અને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું વેજીટેબલને.
હવે જે વેજીટેબલ થોડા આખા લાગે છે તો આપણે થોડા એને મેશ કરી લઈએ. આવી રીતે મેશ કરી લેવાના છે વેજીટેબલને. બીટ નાખવાથી જે આપણે ભાજીનો કલર છે એ બજાર જેવો આવશે. હવે જે વેજીટેબલ નાખે છે એમાં બધા મસાલા ભળી જાય એના માટે થોડો વાર ઢાંકી લઈશું. હવે જે આપણા વેજીટેબલ છે એમાં બધા મસાલા ભળી ગયા છે અને થોડું તેલ બી છૂટું થઈ ગયું છે. હવે ભાજી પાવને ઉપરથી વઘાર કરી લઈશું જેથી બજાર જેવો કલર આવે. થોડી હિંગ નાખી દઈશું અને કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈએ. હવે જે આપણી ભાજી છે એ તૈયાર છે. હવે આપણે એક પ્લેટ લઈશું. પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું. થોડી ડુંગળી સર્વ કરીશું, 2 લીંબુના પીસ સર્વ કરીશું, પાવ મૂકી દઈશું અને જે આપણે ભાજી રેડી કરી છે એને આપણે સર્વ કરી લઈશું. હવે ઉપરથી એમાં લીલા ધાણાનું ગાર્નિશ કરી લઈશું. હવે તૈયાર છે આપણી બજાર જેવી ભાજી પાવની ભાજી. જો તમે બી આ ટીપ સાથે બનાવશો તમારી ભાજી બી પ્રોપર બજાર જેવી જ બનશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.